તો દાહોદમાં દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ। નગરપાલિકાના પ્રમુખ સામે અપક્ષના 8 સભ્યોએ દરખાસ્ત કરી। વિકાસના કામોને લઈ ધર્મેશ કલાક સામે દરખાસ્ત કરવામાં આવી। આવનારા 15 દિવસના સામાન્ય સભા બોલાવી આગળની કાર્યવાહી કરાશે। અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ કરવામાં આવી છે જેમાં જે કારણો લખ્યા છે એ બિલકુલ પાયાવિહોણા છે, જેમાં કોઈ જાતનું તથ્ય નથી અને એ બધું મારી પાસે રેકોર્ડ પર છે। કારણ કે તમામ સામાન્ય સભા મેં પહેલા જ દિવસથી વિડીયોગ્રાફીથી યોજી છે, એટલે મેં મારી કોઈ જગ્યા પર મનમાની નથી કરી અને અપક્ષ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના સભ્ય હોય કોઈ એક સૌએ મને સર્વસંમતિએ મારા મેન્ડેટને બહુમાન કરી અને સર્વસંમતિથી મને ચૂંટણી પ્રક્રિયામાં એમને સાથ સહકાર આપ્યો છે। એટલે એવી કોઈ બાબત નથી અને કોઈ પણ કામ મેં એમની જાણ બહાર કર્યું નથી ને એવી બી કોઈ બાબતમાં મને કોઈ એટલો બધો રસ બી નથી। પણ આ જે અવિશ્વાસની દરખાસ્ત છે એનો જે પર્દાફાશ હું આવનારા સમયમાં કરીશ તે દિવસે દેવગઢ બારિયા નાકુ નગર અને દાહોદ જિલ્લો